રામ રામ ડાયરા ને જય માતાજી ગઈ માતા લોકો સ્વાગત છે તમારું બધાનું અને સીલ પૂગી ગયા હતા ફાઇનલ 2 અઢી વાગે પેક કર્યું હતું પછી વાહે તમને દેખ શકતો સીલ કા વ્યૂ અને વાહે નવું કામ કર્યું હવે આપણે સામાન ભરી લઈએ તમને સામાન ફાઇનલ એટલો ભરી નાખ્યો છે જોઈ શકો છો અને બીજું લેવા ગયા મામા ને હું ને યુવરાજભાઈ ને પપ્પા ને બીજા બધા છે ફેમિલી હવે ભરી લઈએ પછી જુનાગઢ તમને મળશું અત્યારે તમને આડે બતાવવું પડીએ એટલો સામાન ભર્યો અને હવે આ પીન એક સડાવી દો એ ભાઈની નહોતી ઠાઠિયામાં આપણે સડાવી દઈએ બાકી સામાન ભરાઈ ગયો ઝીણા મોટો ભર્યા હતી બાકીને ભરાઈ ગયો હવે આપણે ભાગીએ ઘડી વારમાં મિત્રો ફાઇનલ ટોલી ભરી લીધી છે અને એક બાકડો એક રહી ગયો આવે અને ફાઇનલ ટોલી ભરાઈ ગઈ મામાને ભરી લીધી હવે ભાઈ બ્લોગ બને તમે આવી ગયા ઝૂમ કરી લીધું તો હાલો હવે ભરી લીધો હવે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે હવે જાય જુનાગઢ પછી આગળ તમને મળશું ગાર્ડન દેખ શકતો આ બાજુ નવું કામ કર્યું છે જોઈ શકો પતરું હવે આપણે પછી જુનાગઢ જઈને મિત્રો ફાઇનલી હવે રોડ પર ચડી ગયા મામા વાહે આવે જોઈ શકો છો આપણે મામા હવે જાય છે ફાઇનલી પબ્લિક રોડ પર ચડી ગયા હવે ધીરે ધીરે હવે જાય સામાન ભરી આપણે ઉપર બેસી ગયા આપણા ગામના ફાટકેથી ગયા ગાડી મેળવીને મામા આવી છે ઉપર આગળ તમને મિત્રો મારા ગામના ફાટકે પૂગી ગયા છે ભરીને આમ જવાનું હતું હવે આપણે આમ જવાનું છે ફાટકેથી હવે મામાની ગાડી પહેલા મેલતા ફાઇનલી મિત્રો આપણે મામાની ગાડીને મેલી આવ્યા છે અહીંયા બાજુમાં એક ઘર છે ત્યાં અને હવે આપણે અહીંથી રવાના થઈ ગયા ફરી હવે પાછા આપણે જઈએ અને હું અહીંયા વાહે બેઠો મામાની ગોડામ છે તો આપણે એટલે ટ્રેક્ટરમાં છે ને આપણે ટોલીમાં બેઠા તો આપણે ધ્યાન રાખવાનું છે સામાન હવે પાછા જાઉં તો એ ગાડી લેતા જાઉં ત્યાંથી બાકી હવે આગળ જઈએ તમને અમે મિલ છે એ કમાભાઈના મામાનું મિલ છે એટલે હગા કમાભાઈ મામાનું હું ખોટું નથી બોલતો હાચું જ બોલું અમે ત્યાં એકવાર હમણાં આ જ વર્ષે ત્યાં તેલ કાઢ્યું હતું એટલે એ ભાઈ કહેતા હતા હું હગો કમાન મામું એમ કહેતા હતા એટલે કમાભાઈ મામા છે એ મિલ અમારા ગામને ફાટેક અડી જ છે એ કમાભાઈના મામાનું ટોલ નાકામાં ચાંદલો કરીને નીકળી ગયા છે ફાઇનલી ચાંદલો કરાવી નાખ્યો ને હવે નીકળી ગયા આપણે સામાન ભરી ને બાકીને જઈ રહ્યા છે આ ટોલ નાકું આવ્યું વંથલીની આગળ આવે વંથલી પછી પાછળ આવે હવે વંથલી છે ડાયરેક્ટ બાકી ના દેખ सकते हो व्यू कितने शानदार आ रहा है एक नंबर इधर અહીંયા રેતી કાઢવાનું કામકાજ ચાલે છે તો આવી રીતના રેતી કાઢે ખટરાથી આપણે કઈ ના અહીંયા બેઠા હતા સૂતા હતા એવું બધું કરતા હતા હવે આડે આપણે જઈએ તમને આગળ બતાવીશું આ બધું રેતીનું જ વધારે હાલે જોઈ શકો છો આ ભાગમાં પાણી પહેર્યું આ બધું ઝાડવા જ આવશે ચીકુડી આંબા કેરીયું પછી આ કેરીયું વેચતા હોય રોડને કાંઠે ચીકુડી આંબા જામફળી બધાયના નારેલી બધું છે ને આમાં ઝાડવા જ આવશે આ ઇલાકામાં અને બીજું વાહેના ઇલાકામાં ઝાડવા આવશે તમે દેખ શકते हो હવે આગળ જઈને મિત્રો નદી દેખ શકते हो નદી નાવાનું મન થઈ ગયું હવે ગરમીનું ઉપર તો તડકો તો મિત્રો આપણે બેઠા તડકાના અને જોઈ શકો છો તમે નદી હજી મોટો એક ડેમ આવશે તમને બતાવીએ મિત્રો આવી ગયા છે ડેમ દેખ શકते हो આગળ પણ છે તમે જોઈ શકો છો અને કેટલા બધા પક્ષી બેઠા હોય એ બાજુ ને આવી રીતના વ્યૂ છે કંઈક દેખ सकते हो પેલા શરૂઆતમાં અમે ને અમારી પેલા કેવા જતા પપ્પા પછી સામાન નાખ્યો તે ડાયરેક્ટ વંથલી નાખ્યું વંથલીથી પછી સીલ ગયા હવે સીલથી પાછા જુનાગઢ જઈએ ચાલુ જ હોય આમાં
આ દેખ सकते हो आंबा ने બધી બાગસ છે નીકળી બાગ 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 બાગુ જ રાખ્યા કે આંબા વાવી દે એટલે કઈ ઉપાધિ જ નહીં પાણી નહીં કે ત્યાં આવે તે ઉધડા કરી નાખે આંબાના ઉધડા એટલે આ કેરીને એક આંબો હોય ને 10,000 15,000 એમ દઈ દે ઉધડો જોઈ શકો છો તમે અંતલી પૂગવા આવ્યા હવે પૂગીને તમને મળીએ બાકી નારેલી ને એવું બધું આમાં આંબા ને શીકુડી ને આંબા એનું પ્રમાણ વધારે છે એ આંબા ને શીકુડીમાંથી બસ શીકુડીનું પ્રમાણ વધારે છે તમારે જોવું જ જોઈજો અત્યારે આંબા જ આવે આડે આવી શીખુડી જ આવી હતી તો હવે આંબા સારું થયા તમે કહેતા છો આમાં મોબાઈલ કેમ થાય પણ આ જોની આ લોદા હે ને યાર બફેલો લોદા બહુ આવે ઠાઠે પેટો ભાગું બાકીને હવે જઈએ તમને આગળ મિશ્રો અંતે પૂકી ગયા છે એના પહેલા આપણે વાં રહેતા જોઈ શકો છો ત્યાં હવે પૂકી ગયા હવે ડાયરેક્ટ જુનાગઢ બાકીને હવે રસ્તાનો વ્યૂ દેખ શકતો જુનાગઢ તમને બતાવું ડાયરેક્ટ જુનાગઢ મોતીમાં ઉગી ગયા હતા અને આપણે ઉતારવાનું ચાલુ કરી દીધું સામાન હવે ઉતારીએ 5મા માળ લઈ જવાનું છે લઈ જઈએ દેખ શકતો હવે જઈએ આવી ગયા ડાયરેક્ટ ઉપર જઈએ ને 5 આમાં દબાવી દીધા તો ઉપર જાય આપણે પેલી વાર આવ્યા આવી લિફ્ટમાં બાકી રાજકોટ ગયા બીજી લિફ્ટ હતી સામાન મેળ દીધો લિફ્ટમાં લઈને ફ્રીજ ને એવું બધું મેલે છે ને પંખા નવા લઈ આવ્યો તો હું ફિટ કરી દઉં એક આધો કરી દઉં અને જોઈ શકો આ 3 પંખા એક 2 પંખા ને એક પંખી લીધી કર્મજી વિડીયો જોયા ત્યાં મન ન લઈ ગયા જોઈ શકો છો એટલા લીધા પંખા બાકી નાડે ધડ બધું પડ્યું છે પંખા સરખા કરી નાખીએ આવી રીતના બધું છે ને એટલે સામાન પડ્યો ગોઠવવાનું બાકી છે બાકીના જુનાગઢ જોઈ શકો છો જુનાગઢ અને અહીંથી ગિરનાર દેખાય છે જોઈ શકો છો તમે ત્યાં પણ આપણે ફરવા જવાનું છે આજ નહીં પણ પછી ક્યારેક આવી રીતના કંઈક છે વ્યૂ દેખાડી દઉં તમને આ બાલ્કનીમાંથી વ્યૂ લીધો જુનાગઢનો મંદિર પણ છે ને હવે આગળ તમને બતાવું અત્યારે રોડ ઉપર જઈ રહ્યા છે જોઈ શકો છો તમે ટ્રોલિંગ તમને દેખાતું નહીં હોય લાઈટ ચાલુ નથી એટલે બાકીને હવે જાય છે હવે જાય પપ્પા મામા ભેગા વહી ગયા કે માવા લઈને ઊભું થા હું તું આવી જાય ટ્રેક્ટર લઈ હાલો હવે વયા જઈએ એટલે ગામમાં ઊભું રાખવા છે તો હાલો ફોન મેળ દઉં લોદા હે એટલે ટ્રોલી બીજાની હોય તો થઈ ગયું પણ આમાં બધું લોદા બહુ લાગે ને મોડું જાય ને ખોટું એના કરતાં ફોન મેળ દઉં તો આપણે ઘેરે મૂકી ગયા છે તળબળ બની ગયો તો અહીંયા અંધારું છે તમને દેખાશે નિકાલ આપણે બતાવી દઈએ અને આ જે ઢારિયાનું કામ હતું એ પણ થોડું ઘણું થયું છે થોડું ઘણું બાકી છે કાલે ઢારિયાનું કામ કમ્પ્લીટ થઈ જશે તમને એ બતાવી દઉં અને હવે આપણે બ્લોગ એનું કરી નાખીએ આજે સામાન નાખ્યો પપ્પાની બદલી થઈ ગઈ હતી એટલે સામાન નાખતા આવ્યાનો હવે ગોઠવી દે આપણે હવે જાઉં ત્યારે આપણે ફરવાનું જવાનું છે ત્યાં આપણે પેલા એડમિશન લેવાનું છે ડીગ્લો હસબન્ડરી ડીગ્લો એનિમલ હસબન્ડરીમાં પછી એમાં એડમિશન લઈને જઈએ તો શનિ રવિ રજા ફરવાનું છે એનો બ્લોગ આવશે પછી એ આગળ તમે બેના રહીજો આ ચેનલમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ હેલો કમેન્ટ કરી દીજો એના માટે એટલું લખેલું સબસ્ક્રાઈબ બતાવી દેજો રામ રામ ડાયરાને